તો વાત કરીએ ગીર સોમનાથની, તો સોમનાથ પ્રભાસ પાટણની શાળાઓમાં ગુજરાતની લોક સંસ્કૃતિના ધબકારા સમેટી નવરાત્રિના હર્ષોલ્લાસ સાથે રાસોત્સવનો ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। પ્રભાસ પાટણની પીએમપે સેન્ટર શાળાના અને કન્યા શાળાના ખાતે શાળાના મેનેજમેન્ટ સભ્યોની ઉપસ્થિતિમાં આ ઉત્સવ યોજાયો હતો, જ્યાં પીએમપી સેન્ટરના જે આચાર્ય છે પરબતભાઈ જાખોત્રાએ જણાવ્યું કે છઠ્ઠા નોરતા નિમિત્તે શાળામાં ધોરણ મુજબની ગરબાની હરીફાઈ યોજાઈ હતી, જ્યાં બાલવાટિકામાં ધોરણ 1 થી 3, ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8ના બાળકોમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને સુંદર વસ્ત્રો બદલ નંબરનું વિતરણ કરવામાં આવ્યું, જેથી બાળકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન મળે। આ પ્રસંગે શાળા મેનેજમેન્ટ કમિટીના સભ્ય સુરેશભાઈ ગઢિયા, ગીતાબહેન, જે બિલકિસબહેન તથા સંદીપભાઈ પણ હાજર રહ્યા હતા, જ્યાં શાળામાં વડાપ્રધાનના શિક્ષણના સ્વપ્નને સાકાર કરતી શાળા તરીકે પ્રખ્યાત છે, જે પ્રભાસ પાટણ માટે ગૌરવની બાબત છે। હું આચાર્ય શ્રી પ્રભાસ પાટણ પે સેન્ટર શાળાના જાખોત્રા પરબતભાઈ। સર, આજે અમારી શાળામાં એક સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો। આપણા દેશની અંદર જ્યારે દૈવી શક્તિ ઉપર આસુરી શક્તિનો પ્રભાવ વધવા માંડ્યો, એટલે એમ કહેવાય કે દાનવોનો દેવો પર જ્યારે અસર પડવા માંડી, ત્યારે માં જગદંબા, માં શક્તિએ જન્મ લેવો પડ્યો અને એણે આસુરો અને દાનવોનો એ નાશ કરી અને એ આજે આપણા દેશની અંદર એક સંસ્કૃતિ રૂપે એને ઉજવવામાં આવે છે। માં આદ્ય શક્તિનું આજે છઠ્ઠા નોરતા નિમિત્તે આજે અમારી શાળા પીએમ શ્રી શાળા પ્રભાસ પાટણ પે સેન્ટર શાળામાં લગભગ 460 જેટલા બાળકોએ અને અમારું સમગ્ર સ્ટાફ તેમજ અમારા એસએમસી સમગ્ર પરિવાર અને સાથે સાથે લગભગ 60 થી 70 વાલીગણ પણ ઉપસ્થિત હતા। સમગ્ર એ મ્યુઝિકના તાલે, ગરબાના તાલે એ જૂમાં ખૂબ મજા કરી। અસ્તુ, જય હિન્દ। હું